चल जाऊ दवाखाने चल જઈએ ગાઈસ અમે જઈ રહ્યા છીએ દવાખાને નજીક હવે હાઈ કરો हेलो हाय આપણી દોસ્તી વિશે કોઈ યાર हैं આપણી टाइम દોસ્તી છે નથી બાકી કહેते हैं तो क्या कहते हैं ચલો મળીએ ચલો 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 આ બાજુ લા બેગ લઈ લો સો હેલો મિત્રો કેમ છો તો અત્યારે સવાર મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે વાગે છે સવારના 9:30 અને ભાઈને પણ અત્યારે ઉઠેલો જસ્ટ અને અહીંયા તો સરસ મજાનો ચાય નાસ્તો કરી લીધો છે અને હવે આપણે તૈયાર થઈ ગયા છે મસ્ત ફર્સ્ટ ક્લાસ અને બહુ અત્યારે કામ કરી રહી છે જમવાનું બની ગયું છે અને ઘરની સાફ સફાઈ પણ થઈ ગઈ છે પછી જવાનું છે આપણે કામ પર તો મિત્રો અહીંયા જાય છે નાહવા માટે નાહીને ફર્સ્ટ ક્લાસ અહીંયા તૈયાર કરી દઈએ અને જમવાનું હજુ બને છે મને લાગ્યું જમવાનું બની ગયું છે તો જમવા બને છે કોબીજનું શાક છે ને રોટલીનું અને અહીંયા તો નથી કરવા માટે જાય છે અહીંયા રમવાનું છે અહીંયા હા ચાલ રમ ચાલતું ચાલ અહીંયા ત્યાં રમવાનું છે હા ઓડા ચાલો ચાલો ક્યાં જવું છે હાઈ કરો તો બધાને હાઈ કરો હાઈ કરી દો છે ને અહીંયા હાઈ કરવાનું ને હા ચાલો અહીંયા જો બધાને ચાલો આ રમકડું બતાવો આ અહીંયાનું રમકડું છે હાઈ કરો આ બગડી ગયું છે પણ જીયાને તોડી નાખ્યું છે હા ચાલો ચાલ લાવ ગાડી બંધ કર ચાલીને લઈ લે ચાલ ફટાફટ નાવાળ દીકો મારો ટાઈમ થઈ ગયો દીકરા હવે તો મને લેટ થવાનું છે યાર જઈશ ક્યારે 9:30 થઈ ગયા છે 10 વાગ્યાની તૈયારી ખરી કરવામાં તો ચાલો અહીંયા નાહવા માટે જાય છે અને આપણે આ જીયાના રમકડા ઠેલામાં પડ્યા છે બધા અહીંયા મૂકેલા હતા અહીંયા રમતો નહીં પણ બધું ઘરમાં તોડામ ફોડ કરે એટલે આજે અહીંયાથી બધું કાઢીને એના જે નાકામના રમકડા બીજા હતા એ ઠેલામાં ભરી દીધા છે અને આને મૂકી દઈશું આપણે ઉપર સ્ટોર રૂમ અહીંયા માળિયા પર મૂકી દઈશું ઉપર અહીંયા લઈ લેવા પડે એક જોડી હાઈ કરી લો હાઈ કરો અહીંયાના કપડાં પણ લેવાના છે ને એ છે ને એ પેન્ટ છે આવે જ છે અહીંયા ને સીધો રહે ને નીકળ્યા બે લઈ લેજે કદાચ ના પહેરે તો અમુક કોઈ પહેરતો નહીં કપડાં એને કપડાં બીજા એને ટૂંકા પડે છે હવે હા કપડા કઢાવી લાઈને ફટાફટ ચાલે લાવીને કપડા કાઢ કિतना मजा आया क्या तुझे हाँ चल जाऊ दवाखाने अभी तो पतला हो गया तू चल જઈએ आयो इतना હવે કરો બાય મારા શૂઝ પહેરવાના છે आते हूँ नीचे ही हूँ अब्दुल भाई के यहाँ શૂઝ પહેરી લઈએ તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ દવાખાને ભાવોને છે ને પગમાં બતાવવાનું છે નખ જે વધે છે ને એના લીધે આંગળીમાં દુખી રહ્યું છે અમે બતાવવા જઈ રહ્યા છે તો ચાલો આપણે જઈએ હોસ્પિટલમાં અહીંયા તો ભાવો અહીંયા છે વધારે પેશન્ટ હશે તો પાછા તો ક્લિનિક પર આપણે પહોંચવું ને નીચે જ છે ક્લિનિક ચાલો તો ચાલો જઈએ દવાખાને આવી ગયા આપણે દવાખાને
ના બાજુ ચાલો ગાઈસ આપણે આવી ગયા દવાખાને. તો ગાઈસ અમે આવ્યા હતા દવાખાને. તો ત્યાંથી એવું કીધું કે બપોરે આવજો, અત્યારે પેશન્ટ વધારે છે, કામ વધારે છે, તો અત્યારે પોસિબલ નથી. એક જ સ્ટાફ છે એમનો નર્સિંગ. સો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ જીયાને લેવા માટે. સ્કૂલનો છૂટવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ગયા છીએ જીયાને લેવા માટે. તો સ્કૂલ આટલા નજીક જ છે. ચાલો સ્કૂલ જઈએ. અત્યારે જો હું રસ્તામાં છું. તો ગાઈસ આપણા ખાસ મિત્ર છે જીગર પટેલ. અમે સાથે જોબ કરતા ત્યારે અમે ખાસ મિત્રતા હતી અમારી એમની સાથે. જીગર ભાઈ હાઈ કરો. હેલો હાય. આપણી દોસ્તી વિશે કોઈ યાર. હે આપણી ટાઈમ દોસ્તી છે નથી બાકી કહેતે યાર. કઈ નેક્સ્ટ ટાઈમ બીજી વાર બનાવીશું આપણે. બરાબર ચાલ મહિલા. હા ચાલો મળીએ. આવજે કે હે ને. આઈ ચોક્કસ આવીશ. ચાલો ને. કાલે નિહાળે વાત કરી યાર. એવું છે. આવ ચાલો આવીશ મેં. કે ફોન કરીને આવીશ મેં. તો ગાઈસ આ છે આપણા ખાસ મિત્ર જીગર પટેલ. અમે સાથે જોબ કરતા હતા ત્યારે બહુ મજા આવતી. તમે હોસ્પિટલમાં જોબ કરતા ત્યારે અમે બહુ મજા કરી. ચલો મળીએ. બહુ ખાસ મિત્ર હતો યાર. ત્યાં જોબ અલગ અલગ જગ્યાએ છે એટલે મળતા નથી. મારો ફોન પર વાત થાય, મેસેજ પર વાત થાય, પણ રૂબરૂ મળતું નથી. અત્યારે મેં અહીંયા ઊભો હતો, જીયાને લેવા માટે આવ્યો હતો. તો જીગરભાઈ આવીને સીધા અહીંયા મને મળ્યા. મને જોઈ લીધું એટલે ત્યાં આવી ગયા. જીયાની ગાડી આવી ગઈ છે, તો આપણે લેવા માટે જઈએ. ચાલો આપણે ગાડી પહેલાં અહીં પાર્ક કરી દઈએ અને ચાલો જઈએ. આપણે આવી ગયા છે અહીંયા. જો આ ગાડી છે જીયાનની. આ ગાડીમાં જીયાન ઘરે આવે છે. ચલો 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 આ બાજુ આ બાજુ આ બાજુ. લા બેગ લઈ લો. બોરા હાથમાં લઈ ચાલો, હાથમાં લઈ લે. ચાલો જઈએ. જીયાન આવી ગયો છે. હાઈ કરો જીયાન. ચાલો यहाँ लगा देते हैं. क्या बे पाछળ બેસીશ કે પછી આગળ? हाँ तो भाई आई चल. सबको क्या बोलोगे फ्रेंड को? सबको यहाँ पे क्या बोलोगे सबको? तो गाइस जियान है ना, आज सुबह रोया नहीं है. तो जल्दी रोता है. ब्रेक मत मारना भाई. कुछ बोलो ना. તો ચાલો ગાઈસ હવે આપણે જઈશું આપણા કામ પર. અને જીયાનને બાબુ પાસે છોડીને, જીયાન છોડ દે દીકા, એ છોડ દે. જીયાનને આપણે છોડીને જઈશું આપણે સીધા કામ પર.